તો આપણે જે ઠરાવ કરવો છે કે અંદર અંદર કેવળ ગુણ જ લેવો છે. અને સ્વામીજીએ તો ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય, પણ અદ્ભુત ગોષ્ઠી કરેલી છે, ઘણાએ સાંભળી છે. પણ આપણા મન બુદ્ધિ એટલા બધા નાલાયક, નીચ અને અધર્મી છે ને, એટલે અત્યારે હા પાડી દઈએ, પછી જઈને બારણા બહાર જઈને પ્રસંગ મળે તો મારા હારો આવો છે, આ એને હારોય બનાવી દઈએ અને આવો છે એવું કહી દઈએ. અંદરથી ઠરાવ કરવો છે, કોઈના તરફ નજર રાખવી જ નથી. અને આપણી આંખો કતરાય, કોઈ આપણું ધામ આનંદ થાય, આપણે ક્યાં છે વિચારીએ, કોકની વાત કરી નાખીએ, ભયંકર પાપ લાગે, આપણને ખબર નથી. ખરેખર કહું છું. અને આપણે તો જડમૂળથી એને કાઢવું છે આખા સમાજમાંથી, કે જે સ્વામીજીને ના ગમે ને એ તો કરવું જ નથી, મરવાનું પસંદ કરવું છે, પણ આ નથી કરવું. આ ક્યાં જાય રાજી ના થાય, ડોહાને રાજી થવું જ પડે. ખરેખર કહું છું. પણ આપણે એ અંદરથી ઠરાવ કરવો પડે.